સામાન જોવા ના મળે. કેમ છો? જય માતાજી તમને બધાને. મારા કાકીના ઘરે આજે કથા છે અને મારે ત્યાં જવાનું છે, પણ એ પહેલાં આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ. અહીંયા આપણે દર્શન કરવા જવાનું છે. ઠાકોરજી સેવા સમિતિવાળાના ગણપતિ બાપા છે. ઘણું જ મસ્ત બનાવેલું છે. હું રાત્રે દર્શન કરવા આવવાની હતી, પણ મારે કામ છે આજે અડાજણ બાજુ મારા કાકીના ઘરે જવાનું છે, એટલે હમણાં જ આવી છું. તો આપણે અત્યારે દર્શન કરી લઈએ. હર હર મહાદેવ. જો આ રીતનું કંઈક બનાવેલું છે. હવે આપણે અંદર જઈએ દર્શન કરવા માટે. અહીંયા તો એકથી એક બધાના ડેકોરેશન ને બધું જ ઘણું જ સારું હોય છે. અંદર જઈએ પછી ખબર પડે કે કઈ થીમ પર બનાવેલું છે. જય ગણપતિ બાપા. અહીંયા અંદર કંઈક અલગ જ થીમ બનાવેલી હશે. નાના નાના ભૈરવો દર્શન કરવા આવ્યા છે. ઘણું જ મસ્ત કરેલું છે સાઈડ. હવે અંદર જઈએ આપણે. ડેકોરેશન પરથી તો લાગે છે કે ઘણું જ મસ્ત કરેલું હશે. હવે જોઉં છું અંદર જઈને કે શું બનાવેલું છે, કઈ થીમ છે. ચાલો આપણે અંદર જોવા જઈએ. આ રીતનું બનાવેલું છે મસ્ત. શ્રી શ્યામ બાબા બનાવેલા છે અહીંયા તો. એકવાર જયકારો જરૂર લગાવી દેજો. એટલા નજીકથી દર્શન કરાવું છું આપને. જો હું રાત્રે આવતે ને તો આટલા નજીકથી અને આટલી સારી રીતે દર્શન કરવા ના મળતે, એટલે હું દિવસે આવી એકદમ બરાબર કર્યું છે. અને એકવાર જયકારો જરૂર લગાવી દેજો, બરાબર. જય ઠાકોરજી. એકદમ ઓરિજિનલ ફૂલોથી બનાવેલું છે, મસ્ત લાગે છે એકદમ. અને આ બાજુ શિવજી બનાવેલા છે, હું આપને બતાવું છું. ઠાકોરજી મસ્ત છે. મને તો બહુ મન ખુશ થઈ ગયું દર્શન કરીને. સાઈડ શિવજી બનાવેલા છે, જુઓ છે ને મસ્ત. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ આપને બધાને. ખરેખર હું રાત્રે આવતે ને તો આટલી સારી રીતે દર્શન કરવા ના મળતે. ચાલો હવે દર્શન કર્યા, આપણે જઈએ આગળ.
વરસાદી માહોલ થઈ ગયો છે અને મારે કાકીના ઘરે જવાનું છે. આજે અમારે ત્યાં કથા છે, તો ચાલો હવે આપણે આગળ જઈએ. ચા પીવી હોય તો બધા આવી જજો. 2 હાર ને છૂટા ફૂલ 50 ના આપજો. કાકીએ કીધેલું ગણપતિ બાપા માટે ફૂલ લેતા આવજો, હાર લેતા આવજો, તો એ પણ લઈ લીધા. સાચી વાત છે. ગણપતિ બાપા બેસાડેલા છે. પણ જવાનું છે 7મા માળ પર. આવી ગઈ છું. જોઈએ કાકી શું કરે છે અંદર ઘરમાં. શું કરો? એકદમ નાના નાના ગણપતિ બાપા બહુ મસ્ત. અમે ઘરે આવી ગયા છે. અમારે ત્યાં જુઓ અમારા ઘરના ગણપતિ બાપા છે અને આજે કથા છે, તો આપ જરૂર આવજો અમારા ઘરે કથામાં, વિડીયોમાં આવજો. જય માતાજી.